કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? પાછા આપણે ભેગા થયા છીએ આપણો સિલેબસ આગળ વધારવા માટે, ગુજરાત બોર્ડનો સિલેબસ આગળ વધારવા માટે. કેમ કે આપણે લોકો હવે નીટના લેક્ચર પણ સ્ટાર્ટ કરી દીધા છે. નીટના લેક્ચરની અંદર ઘન અવસ્થાનો પહેલો લેક્ચર આપણે જોયો, અને ગુજરાત બોર્ડની અંદર આપણું વર્ક છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર નામના ચેપ્ટર પર ચાલે છે. જે ચેપ્ટરની થિયરી માટે આજનો દિવસ છેલ્લો છે. આજના દિવસથી એ ચેપ્ટરની થિયરી છે ને એ પૂરી થઈ જશે. ડન. આપણી પાસે સ્વાધ્યાયના દાખલા અને વધારાના સ્વાધ્યાયના દાખલા બાકી રહેશે. ઇન શોર્ટ એમ કહેવાય ને કે 90% તમારું ચેપ્ટર એમ કહેવાય ને બધા કન્સેપ્ટ છે પહેલાં ચેપ્ટરના વિદ્યુત ભાર અને ક્ષેત્રના કન્સેપ્ટના જેટલા પણ પાર્ટ હતા એ બધા આજે પૂરા થશે. અને પછી આપણું ફોકસ માત્ર सम्स ઉપર રહેશે. ત્યારબાદ सम्स પૂરા થયા પછી આપણી પાસે સ્વાધ્યાય વધારા સ્વાધ્યાયના બધા सम्स બાકી છે. ત્યારબાદ આપણે લોકો ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પણ અત્યારે આપણે લોકો આપણા મૂળ કન્સેપ્ટ ઉપર આવી જાય. વિદ્યુત ભાર અને ક્ષેત્રમાં જે લાસ્ટ થિયરી બાકી હતી, એમ કહેવાય ને કે ગોસના નિયમની ઉપયોગિતા ચાલુ હતું. હકીકતે તો છેલ્લા 2 લેક્ચરથી આપણે લોકો ફ્લક્સ વિશે ચર્ચા કરીએ છીએ. ફ્લક્સની અંદર ગોસનો નિયમનો ઉપયોગ કરીને આપણે લોકો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર ઈ કોની મદદથી? તો કે ફ્લક્સ ફાઈ ઉપરથી. અને ફ્લક્સ ફાઈની વાત કરો ને તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0 એ સર ગાઉસનો નિયમ છે. આ ગાઉસના નિયમની મદદથી ફ્લક્સના 2 ઇક્વેશન છે. આમ જનરલી ફ્લક્સના 2 ઇક્વેશન છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ડન. આ એક ઇક્વેશન. અને બીજું ઇક્વેશન ગોસના નિયમનું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ આપણી પાસે ઓલરેડી 2 ઇક્વેશન હતા. આ જ 2 ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે લોકો એમ કહીને કે ગોસના નિયમની સમગ્ર ઉપયોગિતાનો લાભ લઈને 2 ટર્મિનોલોજી માટે, એક તો અનંત લંબાઈના વાહક તાર માટે જે વિદ્યુત ભારિત હતું, એ જ રીતે અનંત સમતલ માટે જે પણ વિદ્યુત ભારિત હતું, એ બંને માટે આપણે લોકોએ વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કર્યું. ડન. કંઈક અનંત લંબાઈનો તાર હતો. અનંત લંબાઈના તારના કેસમાં કંઈક આવું હતું કે ભાઈ કોઈ એક અનંત લંબાઈનો તાર છે, એ ઓલરેડી વિદ્યુત ભારિત થયેલો છે. અનંત લંબાઈનો તાર જેની ઉપર વિદ્યુત ભાર છે, અને એને આજુબાજુ આપણે લોકોએ ગોસિયન સપાટી ધારી હતી. અને આ તારથી આર અંતરે આવેલા દરેક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2 એપ્સાઇલોન 0 આર જેટલું હતું. જ્યાં લેમડા છે એ વિદ્યુત ભારની રેખીય ઘનતા હતી, અથવા તો રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેને લેમડા બરાબર તમે લોકો ક્યુ અપોન એલ લખી શકો છો. આ વસ્તુ યાદ રાખજો. અનંત લંબાઈના વાહક તારથી આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લેમડા અપોન 2 એપ્સાઇલોન 0 આર જેટલું થાય. આ તમારા માઇન્ડની અંદર આવી જવું જોઈએ. કન્ફર્મ? આટલું સમજાઈ ગયું? ડન. એ જ રીતના ગોસના નિયમની બીજી ઉપયોગિતા આપણે જોઈતી અનંત સમતલ માટે. કંઈક સમતલ હતું તમારા પાસે. આ સમતલની આજુબાજુ આપણે કંઈક ગોસિયન સપાટી ધારી હતી, અને આ 2 જ સપાટીમાંથી ફ્લક્સ ફાઇન્ડ આઉટ કર્યું હતું. કારણ કે ફ્લક્સનું બેઝિક ઇક્વેશન શું છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ કાઢો છો તો તમારે કોસ થીટા મૂકવું પડે. થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને 90 ડિગ્રી બનાવતા હશે, તો એ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો અહીંયા તમારી પાસે કંઈક એવું જ હતું. અનંત સમતલ હતું. આ સમતલની આજુબાજુ ગોસિયન સપાટી ગેસ કરી હતી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આને આ બાજુ, આનું આ બાજુ હતું. આ સપાટી અને આ સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ કંઈક આ રીતના હતો. અને આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ તો ઉપર તરફ, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ નીચેની તરફ.
તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, આ બેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 અથવા તો ફ્લક્સ 0 થઈ જતું હતું. ડન. અહીંયા ફ્લક્સ 0 થઈ જતું હતું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે 90 ડિગ્રી બનતું હતું. અને મહત્તમ ફ્લક્સ ક્યારે ઘેરાય? અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરેલી છે ને મહત્તમ ફ્લક્સની હતી. મહત્તમ ફ્લક્સ એટલે ઈ અને એ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો બનતો હોય. એમસીક્યુની અંદર એવું પણ આવી શકે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બનતો હોય, 30 ડિગ્રીનો ખૂણો બનતો હોય, એવું પણ હોઈ શકે છે, જે ગુજરાત બોર્ડના એમસીક્યુમાં ઓલરેડી આવે છે. તેની ચર્ચા આપણે એમસીક્યુ રિલેટેડ સમ્સની અંદર કરવાની છે. સો અત્યારે આપણે લોકો સમતલની વાત કરતા હતા, તો સમતલની અંદર સમતલની આજુબાજુના ગૌસિયન સપાટી દ્વારા આપણે લોકોએ વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0. આ બંને સૂત્ર ખૂબ જ મહત્વના છે. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0. સિગ્મા જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, સિગ્મા બરાબર તમે લોકો Q અપોન A મૂકી શકો છો. ડન. જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, અથવા તેમ કહી શકું ને એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. બે સૂત્ર વિદ્યુત ક્ષેત્રના જે મોસ્ટ આઈએમપી છે ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે. અનંત લંબાઈના વાહકતાથી આર અંતરે આવેલા કોઈપણ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0 r ઇન્ટુ r કેરેટ થાય. અને અનંત સમતલ વિદ્યુતભારિત સમતલની આજુબાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0 જેટલું થાય. આ કન્ફર્મલી આ વસ્તુ યાદ રાખજો, આ ભૂલાય નહીં. આટલી વસ્તુ યાદ થઈ ગઈ. ત્યારબાદ આપણે લોકો હવે છેલ્લી થિયરી જે ગૌસના નિયમની ઉપયોગિતા જ છે. કેમ કહેવાય ને કે છેલ્લે સમતલ જોયું હતું. સમતલ એ આપણી પાસે 2D હતું કે નહીં, એ જ રીતના હવે આપણી પાસે છે ને ગોળીય કવચ છે. ક્વેશ્ચન કંઈક આવો છે, વિદ્યુત ભારિત પાતળીય ગોળીય કવચ પર અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ગોળીય કવચ કઈ છે? કવચની જાડાઈ સાવ અવગણ્ય હોય. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ ને, એ પણ 2 પરિમાણમાં છે. 2 પરિમાણમાં હોય તેનો મતલબ એની પાસે પોતાનું ક્ષેત્રફળ જોઈએ, કદ ના હોય. જો ગોળો ડિફાઇન કરો છો, સ્ફિયર, ગોળો ડિફાઇન કરો છો તો 3D આવે, તો કદ આવે. અહીંયા ગોળીય કવચ છે. કવચ એને કહેવાય કે જેની જાડાઈ છે એ અવગણ્ય છે. ડન. એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈ છે 2 જગ્યાએ, બહારના બિંદુએ અને અંદરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ડન. તો આવો જ કંઈક ક્વેશ્ચન આપણે કંઈક નીટમાં હમણાં છેલ્લે ભણી ગયા હતા, યાદ હોવું જોઈએ કે ગોળીય કવચ માટે અંદર અને બહારના બિંદુએ ઉદ્ભવતું ગુરુત્વીય ક્ષેત્ર શું? અહીંયા વિદ્યુત ભારિત ગોળીય કવચ છે, એટલા માટે અહીંયા વિદ્યુત ભાર હતો. ત્યાં છે ને આપણે દળની ટર્મિનોલોજીમાં જોયું તો ગોળીય કવચ છે એની પાસે દળ વિતરણ સમાન છે. તો એ ગોળીય કવચના કારણે અંદર અને બહારની બાજુ ગુરુત્વીય ક્ષેત્ર કેટલું? અમુક લોકોને થિયરી યાદ હશે તો અંદરની બાજુ જે ગુરુત્વીય ક્ષેત્ર મળતું હતું ને, એ જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના કારણે મળશે. ત્યાં દળના કારણે ગુરુત્વીય ક્ષેત્ર હતું. ડન. આટલું કન્ફર્મ? આટલું સમજાઈ ગયું? ત્યારે જ આપણે ચર્ચા થયેલી હતી ગુરુત્વાકર્ષણના જેટલા કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે એટલા ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન માટે એ કન્સેપ્ટનો ડાયરેક્ટ ઉપયોગ થશે. કન્ફર્મ? ચાલો ડન. આપણે લાઇન બાય લાઇન જોઈએ કે સૌથી પહેલાં મેં આ ત્રિજ્યાની કોઈ એક પાતળી કવચ જેની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા ના લખી શકું, રેખીય ઘનતા 1 પરિમાણમાં હોય. અહીંયા તમારી પાસે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, કારણ કે 2 ડાયમેન્શનલ બોડી છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સમાન છે. આપને ખબર છે કે વિદ્યુત ભારનું સતત વિતરણ જ આપણે જોઈએ છીએ. તો અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માત્ર અંતર આર ઉપર જ આધાર રાખે છે, એ તો ઓબ્વિયસ છે. કોઈ પણ જગ્યાએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંતર આર ઉપર જ આધાર રાખશે. કોઈ એક બિંદુ હોય તો વિદ્યુત ભારનું લઈ લ્યો, અનંત લંબાઈના વાહકતાનું લઈ લ્યો. ડન. વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર થીટા એંગલ ઉપર પણ આધાર રાખે અને આર ઉપર પણ આધાર રાખે. પણ હા, એક વસ્તુ કન્ફર્મ છે, અંતર ઉપર તો આધાર રાખશે જ. તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. તો અહીંયા સૌથી પહેલાં આપણે કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈ છે. તો અહીંયા તમારી પાસે આ પાતળી ગોળાકારીય કવચ છે જેની ત્રિજ્યા કેપિટલ આર જેટલી છે. આ પાતળી કવચના કારણે બહારના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈ છે.
બહારના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈ છે. એટલા માટે તમારું અંતર આર એ સ્મોલ આર એ કેપિટલ આર કરતાં મોટું છે, કારણ કે અંતર છે એ બહારનું છે. કોઈ પણ બિંદુ છે બહારનું ધારેલું છે, એટલા માટે આર કરતાં સ્મોલ આર કેવું થઈ જશે? મોટું. એટલા માટે મેં શરત લખી છે આર ઇઝ ગ્રેટર દેન આર. આ વસ્તુ સમજાઈ? ડન? કન્ફર્મ? તો અહીંયા આપણી પાસે બહારનું કોઈ એક બિંદુ પી ધાર લ્યો, પી ધાર લીધું. આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈ છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગૌસના નિયમે સરળતા આપી. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈ છે ત્યાં સિમેટ્રિકલી કોઈ એક ગૌસિયન સરફેસ એટલે કે ગૌસિયન સપાટી ધારી લ્યો અને એના અનુસંધાનમાં ફ્લક્સ ગણો, એટલે તમને ઓટોમેટિકલી તમે વિદ્યુત ક્ષેત્રની નજીક જશો. આ કન્ફર્મ છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈ છે, જે પણ સરળતા પડે એ બિંદુને અનુલક્ષીને એવી ગૌસિયન સપાટી ધારી લ્યો. એ સપાટીના અનુસંધાનમાં ફ્લક્સ ગણો, ગૌસના નિયમનો ઉપયોગ કરો, એટલે ઓટોમેટિકલી તમે વિદ્યુત ક્ષેત્ર તરફ જશો. ડન? તો આપણે કંઈક એવું જ કર્યું. આપણી પાસે કંઈક પી બિંદુ હતું. પી બિંદુને અનુલક્ષીને આપણે આ ગોળીય કવચની આજુબાજુ કોઈ એક ગૌસિયન સપાટી, એને એમ કહેવાય ને ગોળો ધારી લીધો આપણે લોકોએ, જે ત્રિપરિમાણમાં છે. આ વસ્તુ યાદ રાખજો, ગોળો છે જે ઇમેજનરી છે. ગૌસિયન સપાટી તરીકે આપણે ખબર અનંત લંબાઈના વાહકતા લીધો હતો. અનંત લંબાઈના વાહકતાની આજુબાજુ ગૌસિયન સપાટી આપણે કેવી નળાકાર ધારી હતી કે નહોતી ધારી? ડન? એ આપણા અનુસંધાનમાં છે. જે રીતના સરળતા પડે એ રીતના ગૌસિયન સપાટી તમે ગેસ કરી શકો છો. અહીંયા સરળતા માટે અહીંયા પી બિંદુએ એક ગોળો ડિફાઇન કર્યો છે. અહીંયા તો હું 3Dમાં ગોળો ડિફાઇન નહીં કરી શકું. અહીંયા ગોળો દેખાશે પણ એક સર્કલના ફોર્મમાં જ દેખાશે. હકીકતે આ 3D છે પણ અહીંયા દેખાશે તમને કેવું? 2D, 2 પરિમાણમાં જ દેખાશે. ડન? તો અહીંયા આ ગૌસિયન સપાટી છે, અહીંયા ડિફાઇન કરી. આ ગૌસિયન સપાટી જે ઇમેજનરી છે, જે આપણે ધારેલી છે, અને આ કવચ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ઓલરેડી સિગ્મા છે. ડન? જે સમાન છે આખી ગોળીય કવચ પર. તો અહીંયા તમારે શું શોધવું છે? અહીંયા પહેલા મુદ્દાને લખ્યું કવચની બહારના બિંદુ પી કે જેનો ત્રિજ્યા સદિશ સ્મોલ આર ધરાવતા આગળ વિદ્યુત ક્ષેત્ર બધા જ બિંદુએ સમાન હશે. હશે કે નહીં હોય? કેમ સર? અંતર સમાન છે. આ ગોળીય કવચથી કોઈ પણ તરફ જાઓ અંતર કેવું થશે? સમાન થશે. એટલે વિદ્યુત ક્ષેત્ર આ પી બિંદુ અહીંયા છે, એની જગ્યાએ પી બિંદુ અહીંયા હોય તો આ ગૌસિયન સપાટી પરના એ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન જ રહેવાનું છે. આ કોઈ દિવસ ભૂલાય નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ? કન્ફર્મ? ડન? સરસ. ઓકે, ડન. ચાલો તો આપણે જોઈએ ફ્લક્સના 2 ઇક્વેશન છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. પહેલાં આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો, પછી શું કરવાનું? ગૌસના નિયમવાળા ફ્લક્સનો ઉપયોગ કરવાનો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો આ ગૌસિયન સપાટી પરનો કોઈ એક રેખાખંડ ધારી લ્યો. ખંડ ધારી લીધો ડેલ્ટા એસ, દ્વિપરિમાણમાં. ગૌસિયન સપાટી પરનો કોઈ એક ખંડ ડેલ્ટા એસ ધારી લીધો. તો એમાંથી બહાર આવતું ફ્લક્સ તમે આમ લખી શકો, ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. લખી શકો કે ના લખી શકો? લખી શકાય સર, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એક ડેલ્ટા એસ આ ગૌસિયન સપાટી પરનો કોઈ એક જ ખંડ ડિફાઇન કર્યો છે. એનામાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ લખી શકાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. આટલું કન્ફર્મ થઈ ગયું? ડન. તો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફ હોય. આ ગૌસિયન સપાટીનો ક્ષેત્રફળ સદિશ પણ બહાર તરફ હોય. તો બેની વચ્ચે ખૂણો કેટલો બન્યો? 0 ડિગ્રી. સો cos 0 કેવું થઈ જશે? 1. એટલે તમારા પાસે ફ્લક્સ બન્યું ઈ ડેલ્ટા એસ, કારણ કે તમારા પાસે ઇક્વેશન હતું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આવે, ધન વિદ્યુત ભાર જ હોય. ડન. અને કારણ કે આપણે ધન વિદ્યુત ભાર જ લઈએ છીએ, કારણ કે એ સ્થિર હોઈ શકે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ચાલે છે. ઋણ વિદ્યુત ભારનું કન્સિડરેશન કેતો જ કરવાનું છે. બાકી ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એ ઉર્જાના કારણે ગતિ કરે, એટલા માટે ઈચ એન્ડ એવરી ટાઈમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે. તો ધન વિદ્યુત ભારનું કન્સિડરેશન જ આપણે કરીએ છીએ. એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીના લંબ બહારની તરફ હોય. ડન. તો બે વચ્ચે ખૂણો કેટલો બન્યો? 0. તો cos 0 1 થાય તો ફ્લક્સ કેટલું બન્યું? ઈ ડેલ્ટા એસ જેટલું ફ્લક્સ બન્યું. આ તો એક ખંડના કારણે બન્યું સર. આવા તો સપાટી પર કેટલાય ખંડ હશે ને? આવા સપાટી પર ઘણા બધા ખંડ હશે. બધા ખંડના કારણે ફ્લક્સ ગણો એટલે આ સપાટીનું ક્ષેત્રફળ મળી જાય કે ના મળી જાય? આખી સપાટીનું તમને ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ મળી ગયું. ઇન શોર્ટ તમે એમ કહી શકો ને કે બધા જ ડેલ્ટા એસ ખંડનો સરવાળો કરો એટલે ગૌસિયન સપાટીમાંથી ફ્લક્સ બહાર આવે. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ
પણ બધા ડેલ્ટા એસ કરો એટલે ઈ ઇન્ટુ એસ થઈ જાય. ઈ સપાટીનું સમગ્ર ક્ષેત્રફળ આવે. આપણે તો ગૌસિયન સપાટી એક ગોળો ધારી હતી, તો એ ગોળાનું ક્ષેત્રફળ અને ગોળાની ત્રિજ્યા સ્મોલ આર હતી. હા, ગૌસિયન સપાટીનો જે ગોળો છે એની ત્રિજ્યા સ્મોલ આર છે. ગૌસિયન સપાટી સિવાયની જે ગોળીય કવચ છે ઓરિજિનલ, એની ત્રિજ્યા કેપિટલ આર છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમારી પાસે કંઈક ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. ઈ ડેલ્ટા એસ લખ્યું એટલે ઈ ઇન્ટુ બધા જ ડેલ્ટા એસ ખંડનો સરવાળો કર્યો એટલે ટોટલ ક્ષેત્રફળ એસ મળ્યું. ટોટલ ક્ષેત્રફળ એસ બરાબર હું લખી શકું ને 4 પાઈ આર સ્ક્વેર લખી શકાય ઇઝીલી. તો અહીંયા ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર મેં લખ્યું. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. કન્ફર્મ. આ ગૌસિયન સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ છે, આ ભૂલાય નહીં. ગોળીય કવચની વાત નથી થતી. અહીંયા ગૌસિયન સપાટી જે ડોટેડ લાઇન છે એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું, તો કે આટલું, ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આટલું કન્ફર્મ થઈ ગયું. હવે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોની ઉપર, તો કે તકતી ઉપર, ગોળાકારીય કવચ પર. કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કવચ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. તો અહીંયા ક્ષેત્રફળ કવચનું લેવાનું છે, કવચની કન્ડિશન. તો અહીંયા ક્ષેત્રફળની કન્ડિશન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર, આ ભૂલાય નહીં. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગૌસિયન સપાટીનું ફ્લક્સ હતું. અહીંયા જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લખીને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ડિફાઇન કરી એટલે ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર, આ ભૂલાય નહીં. ખૂબ જ જાડી, ખૂબ જ નાની અમથી જાડાઈ છે. ડન. તો એટલા માટે તમારી પાસે ક્ષેત્રફળ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર થયો. અહીંયા કેપિટલ આર છે, ભૂલાય નહીં. અહીંયા કયો આર છે, સ્મોલ આર છે. આ વસ્તુ તમારા માઇન્ડમાંથી જાવી ના જોઈ. અહીંયા શું થશે, તમે લખતા હશો ને એટલે આર અને કેપિટલ આરની વચ્ચે છે ને નાનો અમથો ડિફરન્સ છે, એટલે બની શકે કે એ ભૂલાઈ જાય. જ્યાં સ્મોલ આર લખવાનો ત્યાં કેપિટલ લખી નાખો, કેપિટલ આર લખવાનો છે ત્યાં સ્મોલ આર લખી નાખો. અને ગૌસિયન સપાટીની અહીંયા ચર્ચા કરતા હતા એટલે અહીંયા ઉતાવળમાં એમ પણ થઈ શકે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર આવે. કારણ કે હવે તો તમે તકતીની ચર્ચા કરો છો એટલા માટે એની વડે વિદ્યુત ભારને કરતા બનાવો એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આવું થાય કે ના થાય? હા સર, થાય. ડન. આને આ તમારી પાસે ફ્લક્સનું એક ઇક્વેશન બન્યું, આ તમને વિદ્યુત ભાર મળ્યો. ડન. હજી ફ્લક્સનું બીજા ઇક્વેશન યુઝ કરવાનું બાકી છે. ઇક્યુ ઇક્વેશન તો કે ગોસનો નિયમ. ઇક્યુ ઇક્વેશન તો કે સર એ ગોસનો નિયમ છે. ગોસનો નિયમ શું થાય, તો આ રહ્યું જોવો જી, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા ક્યુની કિંમત ગોઈતી કે ના ગોઈતી? ક્યુની કિંમત શું છે જોવો જી, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા ક્યુની કિંમત મૂકી દો. ડન. ચાલો, પણ એની પહેલાં આ સમીકરણ નંબર તમારી પાસે એક લ્યો. આ ફ્લક્સ જોવો જી, આ ફ્લક્સનું ઇક્વેશન છે. તો આ ફ્લક્સનું ઇક્વેશન છે કે નહીં? ડન. બેની ડાબી બાજુ સરખી, જમણી બાજુને સરખાઈ શકાય. તો આની જમણી બાજુ છે શું, ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આની જમણી બાજુ છે શું, ક્યુ અપોન એપ્સાઇલોન 0. ડાયરેક્ટ સરખાવી દો. ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર અને ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુની જગ્યાએ શું મૂકી દીધું, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર, એ મૂકી દીધું. તો અહીંયા સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ક્યુની જગ્યાએ મૂકી દીધું. ડન. તો બે બાજુથી શું શું કેન્સલ થશે, 4 પાઈ કેન્સલ. ડન. તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હતું તો એને કરતા બનાવો, બાકીનું સામેની બાજુ જવા દો. તો તમારી પાસે અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી આન્સર આવ્યો, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 સ્મોલ આર સ્ક્વેર. હવે સિગ્માની કિંમત તો ખબર છે, જે અચળ છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. આવું છે કે નહીં? ડન. તો એ સિગ્માની કિંમત અહીંયા મૂકી દીધી મેં. આ જે સિગ્માની કિંમત હતી તે અહીંયા મૂકી દીધી. તો અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર લેતા. તો ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર લ્યો તો આર સ્ક્વેર કેન્સલ થયા. અંશનો છેદમાં ગયો એટલે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર મળ્યું ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર. સર આ ઇક્વેશન તો જાણીતું છે. આ તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. એના જેવું જ સૂત્ર આવ્યું. જો જી, 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર. તો આને ઈ ઇઝ ઇક્વલ ટુ તમે આમ પણ લખી શકો ને કે ક્યુ અપોન આર સ્ક્વેર. આસાનીથી લખી શકો છો ને. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે ગોળીય કવચથી આર અંતરે આવેલા, ગોળીય કવચથી આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ જેટલું હશે. ઇન શોર્ટ વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેની ઉપર આધાર રાખે છે, અંતર આર ઉપર. બાકીનું બધું કોન્સ્ટન્ટ છે. જો અંતર બદલશે, ક્ષેત્ર બદલશે.
બાકી ગોળીય કવચની બહારના કોઈ પણ બિંદુએ આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા 1/4πε0 Q/r² જેટલું જ રહેશે. ને આ વસ્તુ નોટ કર્યા જેવી છે. Q ગ્રેટર ધેન 0 હોય તો ક્ષેત્ર બહારની તરફ છે, ઓબ્વિયસ છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, અને જો એ માઇનસ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હોય તો કે અંદરની તરફ હોય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા કર્યું શું ફરીથી એક વખત, કવચની બહારના બિંદુ હોય એટલે અહીંયા એક પી બિંદુ ધારેલું હતું, તેના અનુસંધાનમાં એક ગોળો ડિફાઇન કર્યો. આ ગોળાકાર આપણે એનો એક નાનકડો ખંડ ડિફાઇન કરી લીધો. એ ખંડમાંથી ઉદ્ભવતું ફ્લક્સ કેટલું તો કે ઈ ડેલ્ટા એસ જેટલું. ડન. ડેલ્ટા એસ એટલે ગોળાનું ક્ષેત્રફળ, ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, એટલે તમને ફ્લક્સનું ઇક્વેશન મળ્યું E/4πr². અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તમને તકતી ઉપર ખબર હતી, ગોળીય કવચ ઉપર, સિગ્મા Q/4πr². ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો અહીંયાથી તમે વિદ્યુતભાર લીધો અને આપણે બીજું ઇક્વેશન ફ્લક્સનું યુઝ કર્યું, Φ આનો યુઝ કર્યો. બંને ફ્લક્સના ઇક્વેશન બેની ડાબી બાજુ સમાન, જમણી બાજુને સરખાવી દીધા. એટલા માટે અહીંયા ક્યુની કિંમત મૂકી દીધી, 4π કેન્સલ થયા, ઈને કરતા બનાવ્યો અને અચળની કિંમત મૂકી. અચળ કોણ હતું તો કે સિગ્મા હતું. સિગ્મા Q/4πR² થાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર છે એ ડિફાઇન કરજો કે આ જગ્યાએ તમારી પાસે ઈની કિંમત મેળવી 1/4πε0 Q/r². ગોળીય કવચથી એના કેન્દ્રથી આર અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા આટલું થાય, E=KQ/r². આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. એ જ રીતના આપણી પાસે ક્વેશ્ચનનો બીજો પાર્ટ, કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે કવચ છે તમારા પાસે, જેની ત્રિજ્યા તો આપણે કેપિટલ આર ડિફાઇન કરી હતી, એ કંઈ ચેન્જ થતી નથી. કવચની ત્રિજ્યા તમારી પાસે તમે ડિફાઇન કરી હતી ઓલરેડી, કેપિટલ આર જેટલી ત્રિજ્યા ડિફાઇન કરી. અને તમે એમ જોવા જાઓ તો તમારે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી કવચની અંદરના બિંદુએ ફાઇન્ડ આઉટ કરવું છે. તો વિચારવા જેવું છે, કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈ છે તો મારે બિંદુ અંદર ધારવું પડે. અહીંયા પી બિંદુ હતું એ બહાર હતું. ડન. અહીંયા પી બિંદુ જશે એ અંદરની તરફ જશે. જો પી બિંદુ અંદરની તરફ છે તેનો મતલબ એવો થઈ ગયો એના અનુસંધાનમાં અંદરની બાજુ આપણે ગૌસિયન સપાટી ધારવી જોશે. ઓબ્વિયસ છે, જ્યાં બિંદુ છે એના જ અનુસંધાનમાં આપણે ગોળીય સપાટી ધારવી પડે. ડન. એટલે ગૌસિયન સપાટી આપણે ધારી લીધી. આપણી પાસે આ રહી ડોટેડ લાઇન છે, ગૌસિયન સપાટી છે જે ઓલરેડી કવચની અંદર તરફ છે. તો પી બિંદુએ ગૌસિયન સપાટી ડિફાઇન કરી, એક અંદરની તરફ ગોળો ડિફાઇન કર્યો. ડન. તો હવે આ ગૌસિયન સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું તો કે ઉપર જેટલું જ, Φ=E∆S. આટલું જ થાય કે ના થાય? તો અહીંયા ઈનો એમ નામ રહીએ અને ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 4πr² જેટલું. ગમે ત્યારે હંમેશા યાદ રાખો, આપણે છેલ્લા 3 ક્વેશ્ચનથી 2 જ ઇક્વેશનનો ઉપયોગ કરીને કોઈ પણ નવું ઇક્વેશન ડિફાઇન કરીએ છીએ. જિયોમેટ્રી જુદી જુદી છે. કયા 2 ઇક્વેશન? ફ્લક્સના 2 જ ઇક્વેશન છે આપણી પાસે. કયા 2 ઇક્વેશન છે તો કે તમે જોવા જાઓ છો તો ફ્લક્સનું પહેલું ઇક્વેશન જે અહીંયા લખેલું છે, Φ=E∆S, અને ફ્લક્સનું બીજું ઇક્વેશન કયું તો કે Φ=ગોસનો નિયમ Q/ε0. આ 2 જ ઇક્વેશનને હું છેલ્લા 3 ક્વેશ્ચનથી સરખાવું છું. અહીંયા પણ હું એ જ રિપીટ કરું છું, પણ માત્ર જિયોમેટ્રી ચેન્જ થાય છે. એટલે તમારી માટે તમારે કોઈ પણ ક્વેશ્ચનને તમારે યાદ રાખવો છે ને તો તમારે આ જ 2 ઇક્વેશનને સરખાવવાના છે. ફ્લક્સના 2 ઇક્વેશન સરખાવો અને જે સપાટી ડિફાઇન કરવી છે એના અનુસંધાનમાં તમે ક્ષેત્રફળ ડિફાઇન કરો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી એટલે ક્વેશ્ચન ઇઝીલી સમજાઈ જશે. તો ચાલો અહીંયા આગળ વધીએ. ફ્લક્સ તો તમારું આ જ હતું, Φ=E∆S, અને ઈ એમ નામ અને ∆S એટલે ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય. પણ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ગૌસિયન સપાટી જો બહારની તરફ હોય ને, ગૌસિયન સપાટી જો બહારની તરફ હોય ને તો આ ગોળીય કવચ પરનો વિદ્યુતભાર ગૌસિયન સપાટીની અંદર તરફ છે. હંમેશા યાદ રાખજો, ગૌસિયન સપાટીમાં Φ=Q/ε0 છે, એમાં Q કયો છે? ગૌસિયન સપાટીની અંદર રહેલો વિદ્યુતભાર.
અંદર રહેલો વિદ્યુતભાર. હવે વસ્તુ એવી થઈ કે તમે ઓલરેડી ડિફાઇન કરી ગૌસિયન સપાટી, આ ગોળીય કવચ છે, ગૌસિયન સપાટી અંદર ડિફાઇન કરી. તો સર વિદ્યુતભાર તો ગૌસિયન સપાટીની બહાર છે, અને ગાઉસના નિયમ પ્રમાણે આપણે બહારનો કોઈ પણ વિદ્યુતભાર એ કન્સિડર કરવાનું થાય જ નહીં. ઇન શોર્ટ સર, અંદરની ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. તો ગાઉસના નિયમ પ્રમાણે ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. શું કામ? કારણ કે ગોળીય કવચ આમ હતી, ગૌસિયન સપાટીની અંદર હતી. આ ગૌસિયન સપાટી છે એની અંદરની તરફ. હવે ગૌસિયન સપાટીમાં ગાઉસનો નિયમ મૂકો, phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા ક્યુ કયો છે? ગૌસિયન સપાટીની અંદર આવતું હોય એવો વિદ્યુતભાર. તો આ ગૌસિયન સપાટીની અંદર કંઈ વિદ્યુતભાર છે? ના સર, ગોળીય કવચ તો બહાર છે. વિદ્યુતભાર તો ઓલરેડી અહીંયા વિતરિત થયેલો છે. બહારનું બિંદુ હતું ને તો ગૌસિયન સપાટી આમ બહાર હતી, તો વિદ્યુતભાર એની અંદર થતો. પણ અહીંયા તો ચાલો વિદ્યુતભાર છે એ કંઈ ઘેરાતો જ નથી સર. તેનો મતલબ ગૌસના નિયમ મુજબ જો તમે જોવા જાઓ ને તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0 માં ક્યુ 0 છે તો ફ્લક્સ 0 થઈ જાય. તો અહીંયા તમારી પાસે ક્યુ 0 છે એટલે ફ્લક્સ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા સમીકરણ નંબર 1 જુઓ તો સમીકરણ નંબર 1 phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4πr² થાય, સમીકરણ નંબર 1. અને સમીકરણ નંબર 1 ગૌસના નિયમ મદદથી phi ઇઝ ઇક્વલ ટુ 0 થયો. બેયની ડાબી બાજુ સરખી છે, બેયની જમણી બાજુને સરખાવી શકો તો સમીકરણ 1 અને 2 પરથી ઓની જમણી બાજુ E ઇન્ટુ 4πr² થી આની જમણી બાજુ 0 છે, તો ઈને કરતાં બનાવો. તમારો ટાર્ગેટ તો વિદ્યુત ક્ષેત્ર જ છે ને, બીજો કોઈ ટાર્ગેટ તો તમારે નથી ને, તમારે વિદ્યુત ક્ષેત્ર જ જોઈ છે. તો E ઇન્ટુ 4πr², 0/4πr² મૂકો એટલે આન્સર તો 0 જ થાય ને, ઓબ્વિયસ છે. ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નહોતો, ફ્લક્સ 0 થયું. બંને ફ્લક્સના ઇક્વેશનને સરખાવ્યા તો મને વિદ્યુત ક્ષેત્ર પણ 0 મળ્યું. એમાં ક્યાં નવી નવાઈ છે? વિદ્યુત ક્ષેત્ર 0 મળ્યું, વાત થઈ પૂરી. એનો મતલબ તમે એવું કહો છો સર કે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય? હા સર, આ પરિણામ તો અમને યાદ છે. ગોળીય કવચની અંદર ગુરુત્વીય ક્ષેત્ર હતું ને, એ 0 જ હતું. આ ભૂલાય નહીં. એ જ્યાં પરિણામ એ હતું ને ત્યારે મેં તમને કીધું હતું કે જે પરિણામ ત્યાં છે ને એ દળના અનુસંધાનમાં છે, અહીંયા જે પરિણામ આવ્યું ને એ વિદ્યુતભારના સંદર્ભમાં છે. કાંઈ નહીં, આન્સર સેમ ટુ સેમ છે. અહીંયા વિદ્યુતભાર ઘેરાતો નહોતો, ત્યાં દળ ઘેરાતું નહોતું. એટલા માટે એ ગોળી કવચની અંદરની બાજુ ગુરુત્વીય ક્ષેત્ર 0 થતું હતું. ને એ જ રીતના અહીંયા વિચારવા જઈએ તો એ ગોળીય કવચની અંદરની બાજુ કોઈ વિદ્યુતભાર જ ઘેરાતો નથી. એટલા માટે ઈચ એન્ડ એવરી ટાઈમ ગોળીય કવચની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું થશે? 0. આ પરિણામ છે ને ખૂબ જ મહત્વનું છે. પાતળી ગોળીય કવચની અંદરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. શું કામ? કારણ કે અંદર કોઈ વિદ્યુતભાર નથી તો ફ્લક્સ નથી તો ફ્લક્સના અનુસંધાનમાં મેં વિદ્યુત ક્ષેત્ર ગોત્યું તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 જ આવ્યું. આ વસ્તુ છે ને તમારા માઇન્ડમાં છે ને ફરતી રહેવી જોઈએ. ઇન શોર્ટ, આપણે અત્યારે છે ને 2 વસ્તુ ભણ્યા, કે ભણ્યા એક જ વસ્તુ પણ એક બહારની બાજુ ને એક અંદરની બાજુ. ફરીથી એક વખત, તો અહીંયા ગોળીય કવચ હતી, ગોળીય કવચની અંદર એક બિંદુ અહીંયા P લ્યો અને એક બિંદુ અહીંયા P' લ્યો. તો આ P બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે લખી નાખવાનું E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન r². જેટલું કે લખું તો વાંધો નહીં ને, કે એની જગ્યાએ તમે 1/4πε0 પણ મૂકી શકો છો. ડન? તમે બધા હોશિયાર જ છો, મારે કહેવાની કંઈ જરૂર નથી. ડન? તમે બધા રેગ્યુલર હોમવર્ક કરો છો, બધાનું હોમવર્ક મને મળે જ છે, હે ને? બધા કરે જ છે ને હોમવર્ક મને સેન્ડ કરી દો છો, તમે કર્યું જ છે ને? શું સાહેબ ટોન્ટ મારો છો? અમુકે નથી કર્યું, અમને ખબર છે, મને ખબર છે. અમુક હજી આળસ કરે છે, એને એમ લાગે છે કે આવું શું કરવું હવે, હોમવર્કમાં શું છે હવે, આ તો બધું આવડી જાય છે. પણ આ વસ્તુ જ્યારે સમય જાતો જશે ને ત્યારે યાદ નહીં રહે. એટલે એક વખત લખેલું છે ને યાદ રહેશે. એટલે મિનિમમ 1 ટાઈમ છે હોમવર્ક કરવું. ડન? ને તમારે મને ખાલી મોકલવાના તો સમજ છે, થિયરી લખો કે ના લખો તમારી ઉપર ડિપેન્ડ છે. પણ મને એવું લાગે છે કે તમે બધા સમજુ છો, હોશિયાર છો, તો તમે થિયરી પણ લખતા હશો.
હું એવું વિચારું છું. આઈ હોપ પોઝિટિવ વિચારું ને, નેગેટિવ તો ના વિચારાય. એટલે મને એવું લાગે તમે એક વખત થિયરી લખીને યાદ રાખતા હશો બધા. અરે સર તમે વાત કરો છો, અમારી પાસે સમય જ નથી. સમય હોય તો લખીએ ને, સમય ક્યાંથી લેવા જાઓ સાહેબ? ઘરે આખો દી બેસવા માટેનો સમય છે, પછી સમય રહેતો જ નથી અમારે હોમવર્ક કરવા માટેનો. સર મૂવી જોવા હોય, ગેમ રમવી હોય, ઘરના બધા ભેગું બેસવું હોય, આ બધાનો સમય તમે કાઢો જ સર, તમારે ના કાઢવો જોઈએ. હોમવર્ક કરો છો તો ભાઈઓ તથા બહેનો થોડાક સિરિયસ થાવ. અમુક લોકો બહુ જ સિરિયસ થઈ ગયા છે, જે ઓલરેડી ભણવા પણ માંડ્યા છે, પણ હવે સિરિયસ થઈ જાઓ. અને ફૂલ પ્રૂફ એમ કહેવાય ને કે તમારું કેરિયરનું યર છે, તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોશે. તમને એમ લાગે ઘરે છીએ એટલે વેકેશન છે, હવે એવું નથી રહ્યું. થોડાક સમય સુધી લોકડાઉન હતું ત્યાં સુધી આપને એવું લાગ્યું, પણ આ વસ્તુ વધી એટલે આપણે આપણો સિલેબસ છે આગળ વધારી દીધો, નીટનો સિલેબસ ચાલુ કરી દીધો અને ગુજરાત બોર્ડનો ચાલુ કરી દીધો. એટલા માટે મહેરબાની કરીને બી સિરિયસ, બી ઓનેસ્ટ. બીજા પ્રત્યે તમે ઓનેસ્ટ થાવ કે ના થાવ, પણ તમારી જાત પ્રત્યે તો ઓનેસ્ટ થાવ જ. કન્ફર્મ આટલી વસ્તુ સમજાઈ ગઈ? એટલે હોમવર્ક મને રેગ્યુલર બધાનું મળતું રહેવું જોઈએ. તમારે માત્ર મને સમજ, જો એ વિડીયો લેક્ચરમાં સમ નથી ચાલ્યા તો હોમવર્કનો કોઈ ક્વેશ્ચન જ નથી. જો વિડીયો લેક્ચરની અંદર હોમવર્ક સમ્સ ચાલેલા છે તો હોમવર્ક મને મોકલી દેવાને બધા સમ્સનું. ઓકે, ગુડ, ડન. ચાલો, તો અહીંયા તમારા પાસે અહીંયા ગોળીય કવચ હતી. આ ગોળીય કવચ પાસે પી બિંદુ હતું. પી બિંદુ બહાર જાઓ તો વિદ્યુત ક્ષેત્ર E = kq/r². અને અંદરની બાજુ લ્યો તો સર કોઈ વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર નથી તો ફ્લક્સનો પ્રશ્ન નથી. ફ્લક્સનો પ્રશ્ન નથી તો વિદ્યુત ક્ષેત્ર ઇનડાયરેક્ટલી નથી. હકીકતે આપણે ઊંધો કાન પકડો. વિદ્યુત ભાર ના હોય ને એટલે વિદ્યુત ક્ષેત્ર ના જોઈએ, એમને ખબર પડી જાય. પણ આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ 0 કર્યો ને ફ્લક્સ 0 કરીને વિદ્યુત ક્ષેત્ર 0 કર્યું. ઊંધો કાન પકડો. પણ બાકી તો એમનામ જ ના હોય ને, વિદ્યુત ભાર જ હાજર નથી તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હોય? ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે અંદરની બાજુ, બહારની બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના મૂલ્ય જેટલું જ આવે છે. E = kq/r². ડન. મોસ્ટ આઈએમપી થિયરી હતી. નીટ માટે તો ખૂબ જ આઈએમપી થિયરી છે. હજી આપણે નીટ માટે ગોળો ભણવાનો છે. ડન. જે એનસીઆરટીમાં નથી, પણ આપણે નીટના જ્યારે આપણે ભેગા થઈને પાછા આપણે નીટનો લેક્ચર આવશે જ્યારે આ ચેપ્ટર રિલેટેડ, ત્યારે આપણે ગોળો ભણવાનો છે. કોઈ એક વિદ્યુત ભારિત ગોળો, એની અંદર અને બહારની બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ડન. એ ત્યારે જોઈએ છીએ. ડન. અત્યારે આપણે આગળ વધીએ આપણા છેલ્લા ઉદાહરણ તરફ. છેલ્લું ઉદાહરણ નંબર 1.13. તો 1.13 ઉદાહરણમાં કંઈક એવું કીધું છે, પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેડી વિદ્યુત ભાર ઘનતા ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેડી એટલે કે આ ન્યુક્લિયસની અંદર વિદ્યુત ભાર ઝેડી જેટલો છે. ડન. એની આસપાસ, ન્યુક્લિયસની આસપાસ આ ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા, આ ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા હોય એ રીતના ઋણ વિદ્યુત ભાર છે ઘેરાયેલ છે. સમગ્ર પરમાણુ તટસ્થ છે. ઇન શોર્ટ, જેટલા પ્લસ છે એટલા કેવા છે? માઇનસ છે. તટસ્થ છે એટલે કુલ વિદ્યુત ભાર 0 થાય. એવી વાત નથી થતી કે વિદ્યુત ભાર 0 છે, પણ કુલ વિદ્યુત ભાર 0 છે એવી વાત થાય છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે? આ તમારે સમજવાનું છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ તમારે સમજવાનું છે, જે ઓલરેડી r અંતરે અહીંયા આપેલું છે. ડન. કન્ફર્મ. લાઇન બાય લાઇન જોતા જઈએ. સમ પણ સમજવા જેવો છે. કુલ વિદ્યુતભારનો સંદર્ભ ન્યુક્લિયસ છે, પરમાણુનું મોડેલ છે, એટલે આપણે એને ગોળો ધારીએ છીએ. અહીંયા આપણે સર્કલ દેખાય છે, પણ હકીકતે છે ગોળો. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ. તો અહીંયા ઉદાહરણ નંબર 1.13 એનું સોલ્યુશન મેં લખેલું છે. લિથાની અંદર ઓલરેડી સોલ્યુશન છે. આ સોલ્યુશનમાંથી કાંઈ પણ તમારે એડ કર્યા જેવું લાગે તો તમારે એડ કરી દેવું. ડન. લીથાની અંદર કોઈ સ્ટેપ લાગે કે આ સ્ટેપ મારે ઉમેર્યા જેવું છે, ડન, તો ઉમેરી દેવું તમારી રીતે. ઉદાહરણ નંબર 1.13 કોઈ એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ ઋણ વિદ્યુતભાર ઘનતા ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે. કુલ વિદ્યુતભાર હંમેશા કેટલો રહે? 0. તો કુલ વિદ્યુતભાર હોય કોનો? તો કે ન્યુક્લિયસનો વિદ્યુતભાર અને ન્યુક્લિયસની આસપાસ જે આ ત્રિજ્યાનો ગોળો છે એમાં જે ઋણ વિદ્યુતભાર સમાયેલા છે બેયનો વિદ્યુતભાર. એટલે ન્યુક્લિયસનો વિદ્યુતભાર
પ્લસ એની આજુબાજુ નિયમિત ઘનતા ધરાવતો જે ગોળો છે એનો વિદ્યુતભાર ગણો, એ બે થન કુલ વિદ્યુતભાર થાય. તો કુલ વિદ્યુતભાર તો 0 છે, કારણ કે તમને કીધું છે એ તટસ્થ છે પરમાણુ. ડન. તો કે ન્યુક્લિયસનો વિદ્યુતભાર ક્વેશ્ચનમાં કીધો તો ZE. ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? ગોળો છે, ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા હોય ρ ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. મારે વિદ્યુતભાર જોઈએ છે એટલે Q બરાબર ρ ઇન્ટુ V. ગોળાનું કદ કેટલું થાય? તો કે ρ ઇન્ટુ 4/3 πr³. ડન. એટલા માટે લીથાની અંદર ડાયરેક્ટ લખ્યું ZE પ્લસ ગોળાનો વિદ્યુતભાર ρ ઇન્ટુ 4/3 πr³ ઇઝ ઇક્વલ ટુ 0. આ ભૂલાઈને અહીંયા બેનો વિદ્યુતભાર છે, એક તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર જે ઓલરેડી લખેલો છે ZE, અને જે ઋણ વિદ્યુતભાર નિયમિત ઘનતા છે ને એનો વિદ્યુતભાર ρ ઇન્ટુ 4/3 πr³ એ ક્યાંથી લખ્યું? તો કે જો આ રહ્યું ρ ઇન્ટુ Q, ρ ઇઝ ઇક્વલ ટુ Q અપન V. ક્યુને કરતાં બનાવો Q ઇઝ ઇક્વલ ટુ ρ V થઈ જાય. તો ρ ઇન્ટુ 4/3 πr³ આ વિદ્યુતભારની કિંમત અહીંયા મૂકી ઇઝ ઇક્વલ ટુ 0. ગોળો તટસ્થ છે એટલે કુલ વિદ્યુતભાર કેવો થાય? 0 થાય. એટલા માટે ρ ઇન્ટુ 4/3 πr³ ને કરતાં બનાવો તો સામેની બાજુ જાય ZE પ્લસ ρ ઇન્ટુ 4/3 πr³ ઇઝ ઇક્વલ ટુ 0. તો આને કરતાં બનાવ્યો તો આ સામેની બાજુ ગયું તો માઇનસ થયું. ઓકે ગુડ. ρ ને કરતાં બનાવો, ρ તો અચળ છે ને, એકમ કદમાં રહેલો વિદ્યુતભાર જે અચળ રહેવાનો છે. તો ρ ઇઝ ઇક્વલ ટુ -3 ZE અપોન 4 πr³, જે કોન્સ્ટન્ટ છે. સાહેબ આન્સર માઇનસમાં આવ્યો, માઇનસમાં જ આવે ને, કારણ કે ઓલરેડી ન્યુક્લિયસની આસપાસ જે ગોળો હતો ત્યાં કોણ ઘેરાયેલો હતો? ઇલેક્ટ્રોન ઘેરાયેલા હતા. એટલા માટે એની કદ વિદ્યુતભાર ઘનતા આપણી પાસે ઋણ આવી. ડન. એટલે રોની કિંમત તમને મળી ગઈ -3 ZE અપોન 4 πr³. 3 કોન્સ્ટન્ટ, Z કોન્સ્ટન્ટ, E ઓલવેઝ કોન્સ્ટન્ટ, 4π કોન્સ્ટન્ટ અને કેપિટલ R કોન્સ્ટન્ટ. ઓમી તમને ખબર જ છે કે ρ ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય. ρ એટલે શું? કદ વિદ્યુતભાર ઘનતા. એટલે રોનું કંઈક સૂત્ર મળ્યું તમારા પાસે? હા સર મળી ગયું. ઓકે ગુડ. હવે છે ને અંદરના અને બહારના બિંદુ માટે આપણે છે ને બે માટે વિદ્યુત ક્ષેત્ર ગણવાની ટ્રાય કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે જે 3 થિયરી ભણ્યા ને એમાં જે વિદ્યુત ફ્લક્સના બે ઇક્વેશન યુઝ કર્યા હતા એ જ બે ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે સમ સોલ્વ કરવાનો છે. ફ્લક્સના બે ઇક્વેશન ક્યાં ક્યાં સર? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S. બીજું ફ્લક્સનું કયું ઇક્વેશન? ગૌસનો નિયમ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. આ બે જ ઇક્વેશનથી છેલ્લી 3 થિયરી ભણ્યા છીએ અને આ સમ પણ આ બે જ ઇક્વેશનથી સોલ્વ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S કોસ થીટા. ડન. ને અંદરના બિંદુએ વાત કરો તો મારે ગૌસિયન સપાટી અંદરના બિંદુએ ધારવી પડે. આ તમારા પાસે ઓલરેડી ગોળો છે ઋણ વિદ્યુતભારનો, વચ્ચે ન્યુક્લિયસ છે. અંદરના બિંદુ માટે વાત કરો તો એ બિંદુ માટે મેં આ ત્રિજ્યાની ગૌસિયન સપાટી ગેસ કરી લીધી. ડન. કન્ફર્મ. અહીંયા કવચ નથી, આ સંપૂર્ણ રીતે નિયમિત વિદ્યુતભાર ઘનતા ધરાવતો ગોળો છે. અહીંયા ક્યાંક તમે છે ને E બરાબર 0 ડાયરેક્ટ મૂકી દો નહીં. કવચ નથી, આ ગોળો છે ને આ ગોળા ઉપર બધી જગ્યાએ ઋણ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. એટલે 0 નહીં લખી શકો તમે લોકો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S કોસ થીટા. ડન. ડેલ્ટા S એટલે ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4πr², કારણ કે એ ગૌસિયન સપાટીની ત્રિજ્યા સ્મોલ r હતી, ગોળાની ત્રિજ્યા કેપિટલ R હતી. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય. કોસ 0 1. આ સ્ટેપ લખો કે ના લખો એનાથી કોઈ ફેર પડતો નથી. એટલા માટે અહીંયા તમારી પાસે આ ફ્લક્સ ક્યુ મળ્યું? ગૌસિયન સપાટી દ્વારા મળતું ફ્લક્સ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઓફ R 4πr². ડન. હવે અવનવું ઇક્વેશન ફ્લક્સનું બીજું છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. ડન. Q એટલે કોણ? તો કે સર ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ ઓલા ઋણ વિદ્યુતભારિત સમાન રીતે ગોળાનો વિદ્યુતભાર, જે આપણે પહેલાં ઓલરેડી જોયું હતું. આ રહ્યો કુલ વિદ્યુતભાર તો આ છે ને એ ગોળા પરનો. ડન. ZE પ્લસ ρ ઇન્ટુ 4/3 πr³. તો ઓલરેડી તમે એ જ કિંમત મેં અહીંયા મૂકી છે, ZE પ્લસ ρ ઇન્ટુ 4/3 πr³. પણ વસ્તુ એ છે સર ત્યાં છે ને આખા ગોળા માટે જોયું હતું ને અહીંયા માત્ર ને માત્ર ગૌસિયન સપાટી માટે જ તમે જોવો છો. આ જે ગોળો ધારેલો છે ને એના માટે જ લીધું. એટલે અહીંયા કેપિટલ R નથી મૂકવાનો, અહીંયા સ્મોલ r મૂકવાનો છે. ગૌસનો નિયમ માત્ર ગૌસિયન સપાટી માટે જ લાગે છે. ઉપરનો જે કુલ વિદ્યુતભાર હતો ને એ સમગ્ર ગોળા માટે હતો આ બધું. પણ અત્યારનો જે ગૌસનો નિયમ છે ને અહીંયા જે કયો વિદ્યુતભાર લેવાનો?
આ જે ગૌસિયન સપાટી છે ને એની અંદર રહેલો વિદ્યુતભાર. તો અહીંયા ગૌસિયન સપાટી આ લીધી, ગોળો લીધો, તો ગૌસિયન સપાટી તરીકે આપણે ગોળો જ ધારેલો છે. તો એ ગોળાનું કદ કેટલું થાય? 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. ગૌસિયન સપાટીની ત્રિજ્યા કેટલી છે ગૌસિયન ગોળાની? તો કે સ્મોલ આર છે. એટલા માટે અહીંયા ભૂલ ના પડે. આની પહેલાં મેં કીધું તો સ્મોલ આર અને કેપિટલ આરમાં ખાસ ધ્યાન રાખજો. આટલું ખબર પડી ગઈ? ડન. ચાલો આગળ વધીએ. કન્ફર્મ ZE પ્લસ રો ઇન્ટુ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. તો રોની કિંમત આપણે ઉપર મૂકી હતી કે નહોતી મૂકી? રોની કિંમત જો આ શોધી હતી. આ રોની કિંમત દેખાણી? આ રોની કિંમત છે ને અહીંયા મૂકી દો. જો અહીંયા મૂકી દીધી. -3 ZE અપોન 4 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ આ તો એમનેમ રહેશે પદ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ અપોન એપ્સાઇલોન 0. ડન. આટલું કન્ફર્મ. 4 પાઈ કેન્સલ થઈ ગયા. જે વૈધું મેં અહીંયા લખ્યું છે 3 કેન્સલ થઈ ગયા. એટલે અહીંયા તમે કંઈક લખ્યું ZE માઇનસ ZE સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ અપોન એપ્સાઇલોન 0. ZE કોમન નીકળશે. ZE કોમન નીકળ્યું. તો અહીંયા તમારી પાસે વૈધું ZE ઇન બ્રેકેટ 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ અપોન એપ્સાઇલોન 0. એટલે ફાઈનું બીજું ઇક્વેશન તમને મળ્યું. ડન. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ZE અપોન એપ્સાઇલોન 0 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. ડન. ફાઈનું એક ઇક્વેશન તો ઉપર હતું. જો ફાઈનું એક ઇક્વેશન તો ઓલરેડી અહીંયા મળેલું છે સમીકરણ નંબર 2. તમે ફાઈનું બીજું ઇક્વેશન જોયું સમીકરણ નંબર 3. બેની ડાબી બાજુ છે તમારા પાસે? હા છે સર. ડાબી બાજુ શું છે? તો કે ફ્લક્સ જ છે. તો જમણી બાજુને સરખાવી શકો. તો જમણી બાજુને સરખાવો. E ઓફ R ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ZE ઇન્ટુ એપ્સાઇલોન 0 અપોન એપ્સાઇલોન 0 ઇન બ્રેકેટ 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. ડન. કન્ફર્મ. તમારે તો વિદ્યુત ક્ષેત્ર જ જોઈ છે ને, વિદ્યુત ક્ષેત્ર કરતા બનાવો. બાકીનું સામેની બાજુ જશે એટલે 4 પાઈ આર સ્ક્વેર છેદમાં આવી ગયું. તો અહીં તમારી પાસે આ કંઈક ઇક્વેશન મળ્યું. ડન. હવે જે આર સ્ક્વેર છે ને 1 અપોન આર સ્ક્વેર એને ઇન બ્રેકેટ જવા દો અંદર. ડન. અંદર જવા દીધું એટલે બેની ભેગું ગુણાશે કાઉન્સની અંદર. તો અહીંયા તમારી પાસે ZE અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન બ્રેકેટ 1 અપોન આર ક્યુબ, કારણ કે અહીંયા તો 1 જ હતો. હવે અહીંયા સ્મોલ આર ક્યુબ ઉપર છે ને છેદમાં આર સ્ક્વેર આવ્યું એટલે 1000 વધ્યો એ ઉપરની બાજુ અંશમાં. એટલે તમારી પાસે E ઓફ R ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી સાદું રૂપ આપીને જવાબ આવ્યો ZE અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન બ્રેકેટ 1 અપોન સ્મોલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા શરત મૂકી છે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું. ડન. હજી એક વખત ફાઈના બે ઇક્વેશન. અહીંયા જે ગૌસિયન સપાટી હતી એની જ વાત કરી. તો અહીંયા E ડેલ્ટા એસ કોસ થીટા. ડેલ્ટા એસ એટલે ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર કોસ 0 1 થઈ જાય. આપને ખબર પડી ગઈ. બીજો નિયમ હતો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ કોનો લેવાનો? તો કે ગૌસિયન સપાટીનો જે ગોળો છે ને એનો જ લેવાનો. તો અહીંયા ZE, કારણ કે ગૌસિયન સપાટીની અંદર ન્યુક્લિયસ આવી જાય એટલે ZE પ્લસ આ ગૌસિયન સપાટીના ગોળાનું ક્ષેત્ર કદ શું થાય? 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ અપોન એપ્સાઇલોન 0. અહીંયા રોની કિંમત મૂકી, સાદું રૂપ આપતો ગયો, સાદું રૂપ આપ્યું, ZE કોમન કાઢ્યો એટલે ફ્લક્સનું બીજું ઇક્વેશન મળ્યું. સમીકરણ નંબર 2 અને 3ને સરખાવ્યા. એમાંથી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવ્યું. બાકીનું જે પદ મળ્યું તે સામેની બાજુ ગયું. 1 અપોન આર સ્ક્વેરને કાઉન્સની અંદર જવા દીધા. આર ક્યુબ અને આર સ્ક્વેર સાથે એક આર કેન્સલ થયો. તો અહીંયા તમારી પાસે ફાઇનલી E ઓફ R ઇઝ ઇક્વલ ટુ ZE અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 1 અપોન આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. આન્સર આવી ગયો. ડન. તો એવી જ રીતે તમે બહારના માટે ફાઇન્ડ આઉટ કરી શકો છો. R ઇઝ ગ્રેટર દેન R માટે આ ગોળાની બહારની બાજુ કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ બિંદુ માટે જોઈ છે ત્યાં ગૌસિયન સપાટી ધારી લીધી એટલે એક ગોળો જ ધારી લીધો આપણે લોકોએ. તો અહીંયા ફ્લક્સ એક ગૌસિયન સપાટી વડે ઘેરાતું ફ્લક્સ તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઓફ R 4 પાઈ આર સ્ક્વેર. આ તો ઉપર હતું એ જ આવ્યું પાછું. બીજો કયો નિયમ એપ્લાય કરવાનો? તો કે ફ્લક્સનું બીજું ઇક્વેશન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ બરાબર 0 મૂક્યું સાહેબ. સર આ ગૌસિયન સપાટી તો 12 હતી એના વડે તો આખો ગોળો ઘેરાય છે. હા કે ના? તો કેમ 0 મૂક્યું? પણ આ ગોળો તટસ્થ છે, એનો કુલ વિદ્યુતભાર 0 છે. આનો કુલ વિદ્યુતભાર, ન્યુક્લિયસનો વિદ્યુતભાર અને આ ગોળાનો વિદ્યુતભાર અંદરની બાજુ એવું નથી થતું. અંદરની બાજુ થોડોક વિદ્યુતભાર જ ઘેરાતો હતો. આ સમજો, અંદરની બાજુ છે ને એ ટોટલ વિદ્યુતભાર નહોતો ઘેરાતો.
અંદરની બાજુ એટલા જ ઋણ વિદ્યુતભાર ઘેરાતા હતા ગૌસિયન સપાટીની અંદર. હવે આ ગૌસિયન સપાટી બહારની બાજુ જાય ને એટલા માટે સંપૂર્ણ ગોળો ઘેરાઈ ગયો ન્યુક્લિયસ સાથે ને આખા પરમાણુ છે એ તટસ્થ છે. આ પરમાણુ તટસ્થ છે એટલે કુલ વિદ્યુતભાર કેવો થઈ ગયો 0. એટલા માટે મેં અહીંયા 0 મૂક્યું વિદ્યુતભારની જગ્યાએ. જો અંદર ધારતા હોય ને તમે અંદર ગૌસિયન સપાટી ધારો તો એની અંદરનો આ બહારનો વિદ્યુતભાર તો રહી જાય ને. એની અંદર માત્ર કયો વિદ્યુતભાર કન્સિડરેશનમાં આવે એટલા જ માટે આપણે સ્મોલ આર ક્યુબ કદ તરીકે મૂક્યું હતું. ડન, કન્ફર્મ. આ વસ્તુ સમજાવી જોઈએ. બહારની બાજુ ધાર્યું પરમાણુ તટસ્થ હતું એટલે કુલ વિદ્યુતભાર કેવો મૂક્યો 0. સર તો એનો મતલબ એવો થશે ને આ ગૌસિયન સપાટી વડે ફ્લક્સ કંઈ ઘેરાતું જ નથી. ફ્લક્સ નથી ઘેરાતું વિદ્યુત ક્ષેત્ર 0 જ આવશે ને. 0 જ આવે, ઓબ્વિયસ છે. E of r is equal to 0 r ગ્રેટર દેન r માટે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. r ગ્રેટર દેન r માટે વિદ્યુત ક્ષેત્ર 0 થાય એટલે કે આ પરમાણુની બહારના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થશે અને અંદરના બિંદુએ પરમાણુની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ZE/4πε0 ઇન બ્રેકેટ 1/r² માઇનસ સ્મોલ r અપોન કેપિટલ R³ જેટલું થાય. ડન. હું છે ને ધીમેથી આખો સમ સ્ક્રોલ કરું છું. તમારે જો લખવું હોય, તમારે જો કંઈ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. ડન. કંઈક આપણે કુલ વિદ્યુતભાર જોઈએ તો કુલ વિદ્યુતભાર ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ ગોળાનો વિદ્યુતભાર એમાં આપણે કેપિટલ R³ લીધું કારણ કે સમગ્ર ગોળો આવી ગયો એટલા માટે ત્યાં કેપિટલ R³ લીધું હતું. ડન. આ પદ કેમ આવ્યું મેં લખેલું છે ગોળો તટસ્થ છે એટલે કુલ વિદ્યુતભાર કેવો થશે 0. કન્ફર્મ. હવે આમાંથી રોને કરતાં બનાવ્યો રોનું ઇક્વેશન મળ્યું. ત્યારબાદ આપણે બે કન્ડિશન ધારી. એક અંદરની બાજુ એટલે સ્મોલ r ઇઝ લેસ ધેન r. તો અહીંયા ફ્લક્સનું પહેલું ઇક્વેશન સમીકરણ નંબર 2 મળ્યું. ગોસના નિયમ પરથી ફ્લક્સનું બીજું ઇક્વેશન. ત્યાં ક્યુ મૂક્યો આપણે, પણ ક્યુ કયો મૂક્યો ગૌસિયન સપાટીનો જે ગોળો હતો એના દ્વારા ઘેરાય છે ને વિદ્યુતભાર એ જ. ડન. પછી એમાં રોની કિંમત મૂકી. રોની કિંમત મૂકીને સાદુરૂપ આપતો ગયો એટલે ફ્લક્સનું ઇક્વેશન મળ્યું. સમીકરણ 2 અને 3ને સરખાવીને મેં એમાંથી ZE કોમન કાઢીને બધી ઈને કરતાં બનાવ્યો. તો તમારા પાસે કંઈક ઇક્વેશન આવ્યું આર યુ લખ્યું છે અહીંયા બોક્સ કરેલું છે. પછી r ગ્રેટર દેન r માટેની વાત કરી જે સમજા જેવું હતું. આખો ગોળો આવી ગયો. આખો ગોળો આવી ગયો ને એટલા માટે ને વળી પાછું થયું શું આ ગૌસિયન સપાટીનો સમગ્ર પરમાણુ આવી ગયો. સમગ્ર પરમાણુ તટસ્થ હતો. તટસ્થનો મતલબ એનો કુલ વિદ્યુતભાર કેવો થાય કુલ વિદ્યુતભાર 0 થાય. તો ગૌસના નિયમની અંદર જે વિદ્યુતભાર મૂક્યો એ કેવો મૂક્યો 0. જો વિદ્યુતભાર 0 થયું તો ફ્લક્સ 0 થયું. ફ્લક્સ 0 થયું સમીકરણ 1 અને 2ને સરખાવ્યા તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થયું તો કે 0 થયું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. કન્ફર્મ. આજે હોમવર્કની અંદર આ ઉદાહરણ 1.13 છે તમારી પાસે. હોમવર્ક મને તમે લોકો લખીને સેન્ડ કરી દેજો. બરાબર છે ટાઈમ ટુ ટાઈમ. અને તૈયારી પણ સારી એવી કરતા રહેજો અને થોડાક સિરિયસ બનજો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છીએ અને સ્વાધ્યાય શરૂ થશે એનો મતલબ એવો થઈ ગયો કે સમગ્ર ચેપ્ટરનું એટલે કે આખા પ્રકરણનું છે એ રિવિઝન થશે. એની અંદરના જેટલા ઇક્વેશન હશે એ પાછા રિપીટ થશે. એટલે એમ કહેવાય ને કે એક રીતે ચેપ્ટર છે એ રિવિઝન સ્વરૂપે ચાલશે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ. ડન. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ ત્યારે મળશે. થેન્ક યુ.